નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપનું સ્વાગત છે. પ્રીવિયસલી આપણે એસ્ટિમેશન ઓફ હોમ એન્ડ ડોમેસ્ટિક વાયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગના સ્ટેપ જોયા, કઈ રીતે એસ્ટિમેટ થાય એ જોયું. હવે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈ અને આ એક્ઝામ્પલ કઈ રીતે થાય કે તમે પ્રેક્ટિકલી એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈ જાઓ પછી તમારે કઈ રીતે એસ્ટિમેશન કરવાનું આવે, કઈ રીતે એનું સોલ્યુશન કરવાનું આવે ને તમે ઇન્ડસ્ટ્રીને અથવા સોશિયલ સમાજને કઈ રીતે રિસ્પોન્સિબલ થઈ શકો, કઈ રીતે હેલ્પફુલ થઈ શકો, એના માટેનું આ પરફેક્ટ બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર છે. હવે તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એટલે કે પ્લાનિંગ એન્જિનિયર, ડિસ્ટ્રીબ્યુશન એન્જિનિયર કંઈ પણ થઈ શકો, પરંતુ તમને વાયરિંગ આવડવું જોઈએ. બરાબર છે. હવે એના માટે મેં તમને સ્ટેપ શીખવાડી દીધા, કઈ રીતે બધી થિયરી શીખવાડી દીધી. હવે એક પરફેક્ટ એક્ઝામ્પલ લેવાનું છે. પરફેક્ટ એક્ઝામ્પલ થી જ તમને સમજાશે કે તમારે વાયરિંગ કઈ રીતે કરવું. હવે મિત્રો યાદ રાખજો, ખાસ તમે જે રૂલ્સ ભણી ગયા છો એ ખાસ યાદ રાખવાના છે. વન બાય વન એ રૂલ્સ યાદ રાખીને જ આપણે વાયરિંગનું એસ્ટિમેશન થઈ શકે છે. બરાબર છે. હવે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આઈ હોપ યુ ઓલ લાઈક ધીસ લેક્ચર સિરીઝ. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ WECC નો નવો એક્ઝામ્પલ. બરાબર છે. તો નવા એક્ઝામ્પલમાં કઈ રીતે છે, નવા એક્ઝામ્પલમાં શું છે તો કે એક નવો બંધાયેલો છે રૂમ છે, 4x4x4, એટલે કે એની ઊંચાઈ 4 મીટર છે, એની લંબાઈ 4 મીટર છે અને એની વિડ્થ 4 મીટર છે. બરાબર છે. જો આ ઊંચાઈ છે, આ લંબાઈ, આ પહોળાઈ, એટલે ચોરસ રૂમ છે. બરાબર છે. માં એક પંખો છે, આ ફેન છે, રેડી. એક 5 એમ્પિયર નો સોકેટ છે, અહીં સોકેટ મૂક્યું છે. બરાબર છે. હવે એક ટ્યુબલાઇટ છે, બે ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટ 1, ટ્યુબલાઇટ 2. બરાબર છે, મૂકવાનો છે. તો જરૂરી માલ સામાનનો જથ્થો એના સ્પેસિફિકેશનના અંદાજો, એટલે કે આપણું એસ્ટિમેશન કરીએ તો તે અંદાજો. બરાબર છે. અને લેઆઉટ બતાવું અને વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરો. હવે તમારે શું કરવાનું, પહેલા તો રકમમાં શું દીધું, 4x4x4. એટલે તમારે શું કરવાનું, જો નવા બંધાયેલા રૂમનું વાયરિંગ કરવાનું હોય તો તેના માપ ઉપરથી લેઆઉટ નીચે બતાવેલ છે. હા, બરાબર છે. પેલા 4x4x4 નું સિંગલ લેયર ડ્રો કરવાનું. બરાબર. એની અંદર પાછું 4x4x4 નું લેયર ડ્રો કરવાનું. બરાબર છે. લેયર ડ્રો કરશો તમે, આ લેયર ડ્રો કરો ને, આ 4x4x4 નું લેયર ડ્રો કર્યું. બરાબર છે. આ લેયર ડ્રો કર્યું પછી હવે તમારે શું કરવાનું છે કે એમાં શું મૂકવાનું છે કે બે ટ્યુબલાઇટ મૂકવાની. સપોઝ આ એક ફેન મૂકવાનો છે, એક ફેન. બરાબર છે. પછી ટ્યુબલાઇટ મૂકવાની છે, તો કે આ બે ટ્યુબલાઇટ. બરાબર છે. પછી એક ફેનનો સોકેટ બોર્ડ મૂકવાનો, એક લેમ્પનો સોકેટ મૂકવાનો છે, અને મેઇન સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મૂકવાના છે. આ વસ્તુ થઈ ગઈ, તમને ક્લિયરલી સમજાઈ ગયું કઈ રીતે તમારે આ વસ્તુ કરવાની છે. બરાબર છે. એક 4x4x રૂમનો આ સ્ક્વેર ડ્રો કરવાનો છે. બરાબર છે. હવે આ સ્ક્વેર ડ્રો કરશો એટલે એની અંદર તમને શું કીધું, સિમ્પલ કીધું છે, 4x4x4 નો સ્ક્વેર ડ્રો કરો, આ સ્ક્વેર. બરાબર. એમાં કઈ કઈ વસ્તુ તમને જોઈએ છે એ તમને કહી દીધું છે. બરાબર છે. એક પંખો, એક લેમ્પ, બે ટ્યુબલાઇટ ને એક 5 એમ્પિયર નો સોકેટ. આટલી વસ્તુ મૂકવાની છે. તો 4x4 અત્યારે સાથે જ ડ્રો કરતા જાઓ એથી કરીને તમને આવડી જાય. 4x4x4 નો લેઆઉટ ડ્રો કરો. પછી એની અંદર અહીંયા બે ટ્યુબલાઇટ મૂકો. બરાબર. સેન્ટરમાં ટ્યુબલાઇટ હંમેશા સેન્ટરમાં હોય, સેન્ટરમાં અને કોર્નર છે. તો આ બે સેન્ટર અને કોર્નર. ફેન ક્યાં છે, હંમેશા સેન્ટરમાં છે ફેન. બરાબર છે. ફેન તો 4x4 નો રૂમ હોય કે 2x2 નો રૂમ હોય, આ ફેન નો સિમ્બોલ છે. અને લેમ્પ ક્યાં હશે કે જ્યાં બે ટ્યુબલાઇટ થી અલગ અંતર છે ત્યાં લેમ્પ હશે. બરાબર છે.
સપોઝ અહીંયા એનું ડોર હોય તો અહીંયા સાઈડ લેમ્પ હશે, બરાબર છે. આ કર્યું તમે. હવે તમારે શું કરવાનું છે? આ ડ્રોઈંગ કરી લીધું કમ્પ્લીટ. બધા મારી સાથે જ છો? ઓકે. જો ડ્રો થઈ ગયું હોય તો જ આપણે આગળ વધીએ, બરાબર છે. એક 4x4x4 નો રૂમ ડ્રો કરવાનો, 2 ટ્યુબલાઇટ મૂકવાની છે. હવે મિત્રો તમને એમ થાય કે આ સિમ્બોલ ક્યાંથી, તો આપણે પહેલા ચેપ્ટરમાં સિમ્બોલ યાદ રખાવેલા છે. પહેલું ચેપ્ટર જ્યારે લીધું હતું ત્યારે મેં ખાસ કીધું હતું કે 25 સિમ્બોલ યાદ રાખજો. આ સિમ્બોલ ઉપરથી જ તમારે કરવાનું છે. હવે અહીંયા શું બતાવેલું છે તમને? આ મેઇન એન્ટ્રન્સ 1, બરાબર છે. એન્ટ્રન્સની બાજુમાં મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, પછી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, આ ડોર, બરાબર. ડોરની અંદરથી અહીંથી આ કનેક્શન જાય છે છત ઉપરથી, બરાબર છે. ત્યાં એક ટ્યુબલાઇટ અહીંયા આપેલી, ટ્યુબલાઇટ અહીંયા આપેલી, ફેનનું કનેક્શન છે. પછી આ કનેક્શન આમ ગયું, ત્યાં એક લેમ્પ આપેલો છે, બરાબર છે. આ વસ્તુ થઈ તમારે. આ જે છે ને એ વાયર છે, બરાબર છે. ક્લિયર? આ વસ્તુ તમારે ડ્રો કરવાની છે એક્ઝામમાં. એકદમ સિમ્પલ છે મિત્રો, ટેન્શન લેતા નહીં, એટલે આવડી જશે, બરાબર છે. હવે તમે જે મેથડ શીખ્યા છો એ મેથડમાં શું છે જુઓ જી, તો કે આ વસ્તુ આપણે હાઇલાઇટ કરવાની છે. પોઈન્ટની સંખ્યા, તો કે લાઇટ કેટલી છે, તો કે 1. ટ્યુબલાઇટના પોઈન્ટ કેટલા છે? લાઇટના પોઈન્ટ કેટલા છે, તો કે 1. ટ્યુબલાઇટના પોઈન્ટ 2, બરાબર છે. પંખાનો પોઈન્ટ તો કેટલા છે? પંખા 1, બરાબર. સોકેટ આઉટલેટ 1 અને ટોટલ લોડ, બરાબર છે. પોઈન્ટની સંખ્યા કેટલી છે, તો કે 1 2 અને 2 3 3 ને 4 4 ને 5, તો ટોટલ 5 થઈ ગયા. 5 પોઈન્ટ છે. હવે તમને મેં પ્રીવિયસ લેક્ચરમાં યાદ રાખવાનું કીધું હતું. શું યાદ રાખવાનું કીધું હતું? કે લાઇટ પોઈન્ટના કેટલા વોટ ગણવાના? 60 વોટ ગણવાના. ટ્યુબલાઇટ પોઈન્ટના કેટલા? 40 વોટ. ટ્યુબલાઇટ અહીંયા 2 છે એટલે 40 દુ 80 થશે. 60 લાઇટનો પોઈન્ટ એક જ છે એટલે કેટલા થશે? 60 વોટ. પંખાના 60 વોટ, બરાબર. સોકેટ આઉટલેટ 5 એમ્પિયરનું છે, 100 વોટ. તો આ ગણતરી કરો જોઈએ. 60 પ્લસ 80, 140 પ્લસ 60, બરાબર છે. 200, 200 અને 100, 300. 300 વોટ થઈ ગયા ટોટલ 300 વોટ્સ. આ ટેબલ યાદ રહી ગયું મિત્રો? ટેબલ તમારે બનાવવાનું છે. હવે શું કીધું છે? જો રૂમમાં વાયરિંગ કરવાનું હોય તો તેનો કુલ લોડ 300 વોટ છે. 300 વોટ છે અને એની લેમ્પની પોઈન્ટની સંખ્યા કેટલી છે? 5 પોઈન્ટ છે. તેથી એક સર્કિટ બનાવવી પડશે. પરંતુ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ મુજબ એક સર્કિટ સ્પેરમાં હોવી જોઈએ. ઓછામાં ઓછી 2 સર્કિટ હોવી જોઈએ, બરાબર છે. હોવી જોઈએ. આમ સબ સર્કિટની સંખ્યા કેટલી થશે? 2. હવે જો તમને કીધું હોય કે આપણે એક જ રૂમ છે તો એ 2 સબ સર્કિટ શા માટે? પણ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 પ્રમાણે આ રૂલ છે કે ઓછામાં ઓછી 2 સબ સર્કિટ હોવી જોઈએ, બરાબર છે. તો હવે વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરવું એની સાથે હું તમને એમ કહીશ કે તમે સાથે સાથે આ એક્ઝામ્પલ કરશો તો જ તમને મજા આવશે. આટલું આરામથી ચલાવીએ છીએ તો સાથે એક્ઝામ્પલ કરો અને પછી લેટર ઓન લખવા બેસવું પડે એવું નથી કરવું, બરાબર છે. અત્યારે સાથે જ આ એક્ઝામ્પલ કરજો અને ડ્રો કરજો, બરાબર છે. એનો વાયરિંગ ડાયાગ્રામ આ મુજબ દર્શાવેલ છે. તો સૌથી પહેલા ઘરમાં કનેક્શન ક્યાં આવે? તો કે એનર્જી મીટરમાં, બરાબર. એનર્જી મીટરમાંથી મેઇન સ્વિચ બોર્ડ, મેઇન સ્વિચ બોર્ડમાંથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી આ લાઇટિંગ સબ સર્કિટ થાય, બરાબર છે. હવે આ કનેક્શન તો તમને ખાસ યાદ છે, પ્રીવિયસ સેમમાં પણ કરાવેલું હતું કે ઘરમાં મેઇન લાઇટિંગ ક્યાંથી આવે? મેઇન લાઇટિંગ આવશે એનર્જી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, બરાબર છે. જે આપણે મીટર કહીએ છીએ ને, એનર્જી મીટર, ત્યાંથી આવશે. એનર્જી મીટર કહીએ ને તો ત્યાંથી આવશે, બરાબર છે. તો એનર્જી મીટર ક્યાં લગાડવું પડશે? ઘરના એક્ઝેક્ટ બાજુ. પછી ત્યાંથી મેઇન સ્વિચ બોર્ડ, બરાબર છે. પછી ત્યાંથી ટ્યુબલાઇટ 1 નું વાયરિંગ, ટ્યુબલાઇટ 2 નું વાયરિંગ અને લાઇટ અને ફેનનું વાયરિંગ, બરાબર છે. આ વસ્તુ થઈ. હવે એ જ પ્રમાણે આપણે અહીંથી ગણવાનું છે. તો કે એનર્જી મીટરમાં કેટલા ટર્મિનલ હશે? 4 ટર્મિનલ. કેટલા? 4.
બે ઇનકમિંગ અને બે આઉટગોઈંગ. કેટલા? 4 ટર્મિનલ હશે એનર્જી મીટરમાં. ક્યાં ક્યાં? તો કે બે ઇનકમિંગ, બે આઉટગોઈંગ. છે 4 ટર્મિનલ. ઓકે. પહેલા એનર્જી મીટર ડ્રો કરવા માટે સ્ક્વેર સિમ્બોલ, ઇનસાઇડ રાઉન્ડ સિમ્બોલ. બરાબર છે. વચ્ચે EM લખવાનું છે. બે ઇનકમિંગ અને બે આઉટગોઈંગ. બરાબર છે. હવે ઇનકમિંગ આવે ને એનર્જી મીટરની આગળ એક ફેઝમાં તમારે ફ્યુઝ મૂકવાનો છે. બરાબર છે. ન્યુટ્રલમાં નહીં. બરાબર છે. ફેઝમાં ફ્યુઝ મૂકવાનો છે. ઇનકમિંગ બે આવી ગયા, ત્યાંથી આપણે લઈશું આઉટગોઈંગ. આઉટગોઈંગ પછી તમારે મૂકવાની છે મેઇન સ્વિચ. મેઇન સ્વિચ અહીંયા મૂકશો. બરાબર છે. મેઇન સ્વિચ તમારે અહીંયા મૂકવાની છે. બરાબર છે. મેઇન સ્વિચ અહીંયા મૂકશો એટલે મેઇન સ્વિચ એ થશે. મેઇન સ્વિચનો સિમ્બોલ તમને યાદ છે? ઓકે. પછી તમારે આવે છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કઈ રીતે હશે? આ રીતે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં શું હશે? લાઇન અને ન્યુટ્રલનું કનેક્શન હશે અને સેપરેટ કરેલા હશે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પછી આવે છે આપણી સબ સર્કિટ 1, 2. ઓકે. સબ સર્કિટ 1 માં મેઇન બોર્ડ આવે છે. બોર્ડ પછી આ ટ્યુબલાઇટ 1 અને ટ્યુબલાઇટ 2. અહીંયા ટ્યુબલાઇટ 1 છે અને ટ્યુબલાઇટ 2 છે. બરાબર છે. આ ક્લિયર યાદ રહી ગયું. પછી એક લેમ્પનું કનેક્શન છે અને એક ફેનનું કનેક્શન છે. ક્લિયર? લેમ્પનું કનેક્શન અને ફેનનું કનેક્શન. બરાબર છે. ઓકે. ક્લિયર છે આ વસ્તુ તમને? તો આ વસ્તુ તો ક્લિયર. આ બોર્ડ બનાવતા આવડે. હવે આપણે જે રીતે અહીંયા કનેક્શન છે ને પ્રીવિયસ સ્લાઇડમાં, એ રીતે આપણે કનેક્શન કરશું. બરાબર. અહીંથી આમ જ ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ ટુ રાઈટ હેન્ડ સાઈડ જ જવું જોઈએ તમારો ડાયાગ્રામ ક્યારેય પણ. બરાબર છે. હવે આ કનેક્શન આવડી ગયું. ક્લિયર? કેટલા ટર્મિનલ છે? એનર્જી મીટર, મેઇન સ્વિચ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, પછી વર્કનું વાયરિંગ. બરાબર છે. આ આવડી જાય પછી આપણે ડ્રો થઈ જાય. પછી આપણે આગળ વધીએ. આઈ થિંક તમારે બધાને ડ્રો થઈ ગયું. બરાબર છે. એટલે ક્લિયર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હવે આમાં મેઇન છે વાયરની સાઇઝ નક્કી કરવી. વાયરની સાઇઝ. હવે ટોટલ લોડ વોટમાં હોવાથી સર્કિટનો કુલ પ્રવાહ કેટલો થશે? સર્કિટનો કુલ પ્રવાહ તો કે ભાર એટલે કે વોટ ડિવાઇડેડ બાય ડબલ્યુ. એટલે કે VI એટલે પાવર થાય, તમને ખબર જ છે વોટ. તો એમાંથી I ને કરતા બનાવો તો શું થશે? W ડિવાઇડેડ બાય V. બરાબર છે. W કેટલા છે? તમારા ટોટલ વોટ. તો હમણાં પ્રીવિયસલી આપણે ગણતરી કરી કેટલા છે? 300 વોટ. બરાબર છે. 60 પંખાનો અને આ તે સોકેટના અને બે ટ્યુબલાઇટના બધી ગણતરી કરી અને આપણો વોટ કેટલા છે? 300 ડિવાઇડેડ બાય 230. સ્ટાન્ડર્ડ વોલ્ટેજ કેટલા આવશે? સ્ટાન્ડર્ડ વોલ્ટેજ. હવે કોઈ એમ ન કહેતા 230 વોટ અમને ક્યાંય રકમમાં આપેલા નથી. બરાબર છે. સ્ટાન્ડર્ડ વોલ્ટેજ છે સિંગલ ફેઝ કનેક્શન માટે 230 વોટ. બરાબર છે. તો કેટલું આવશે? 1.3 એમ્પિયર થશે. હવે આ મતલબ શું નક્કી થયું? તો કે 1.3 એમ્પિયરની આપણી કરંટ કેરિંગ કેપેસિટી હોવી જોઈએ મિનિમમ. આ વાયરિંગ કામમાં ઓછામાં ઓછી કેટલી? 1.0 mm² તાંબાનો અથવા 1.5 mm² કોપર એલ્યુમિનિયમનો વાયર વાપરી શકાય, જેની વહન ક્ષમતા અહીંયા 1.3 એમ્પિયર છે ને, તો અહીં વહન ક્ષમતા કેટલી લીધી જુઓ? 10 એમ્પિયરની છે. આ સર્કિટમાં પણ આપણે 1.5 mm² આડછેદ વાળો એટલે કે એનું ક્ષેત્રફળ, આડછેદ એટલે ક્ષેત્રફળ, આડછેદ વાળો પીવીસી કંડ્યુટ, પીવીસી ઇન્સ્યુલેટેડ અને 250 વોલ્ટેજ. 230 આપણી રેટેડ વોલ્ટેજ છે, તો આપણે કેટલા લીધા? 250 વોલ્ટેજ વાળો એલ્યુમિનિયમનો તાર વાપરીશું. બરાબર છે. એલ્યુમિનિયમનો તાર 1.5 mm² આપણે પ્રીવિયસલી ટેબલ જોયું. હવે તમને ખબર જ છે આપણી કરંટ કેરિંગ કેપેસિટી કેટલી? 1.3 અથવા 10 એમ્પિયર છે. બરાબર છે. તો મેઇન સ્વિચ જે નાખવાની આવે એ કઈ નાખશો? તો કે આપણે 230 નું સ્ટાન્ડર્ડ રેટિંગ છે, તો એના 10-20% એટલે 250 વોલ્ટની ICDP નાખશું. બરાબર છે. એનું રેટિંગ કેટલું આવે? તો
તો કે 15 એમ્પિયર 250 વોલ્ટ અને આઈસીડીપી મેઇન સ્વિચ તરીકે આપણે નાખીશું. પછી આપણે મેઇન સ્વિચ થી અંદર જઈએ તો શું આવશે? ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં શું કરશું આપણે મિત્રો? જુઓ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જોવા જઈએ ને તો એકદમ સિમ્પલ છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં 2 વે નાખશું, 10 એમ્પિયર નાખશું. 10 એમ્પિયર તો થઈ જાય, કારણ કે મેઇન આપણે 15 એમ્પિયર, આપણી રિક્વાયરમેન્ટ કેટલી છે? 1.3 એમ્પિયરની, પરંતુ આપણી કરંટ કેરિંગ કેપેસિટી 10 એમ્પિયરની છે, એટલે 10 એમ્પિયર નાખશું. 250 વોલ્ટ અને આઈસી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વાપરીશું. બરાબર છે? ક્લિયર? આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ચલાવ્યું ત્યારે આપણે ચલાવ્યું. બરાબર છે? તો મેઇન સ્વિચ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ થઈ ગયું. હવે પછીનું સ્ટેપ શું છે? તો કે કન્ડ્યુટની લંબાઈ. કન્ડ્યુટ એટલે પાઇપની લંબાઈ, પાઇપ અને વાયરના લંબાઈની ગણતરી. હવે આના માટે તમારે પ્રીવિયસલી આપેલો ડાયાગ્રામ ધ્યાનમાં રાખવો પડશે. કયો ડાયાગ્રામ? તો કે આ ડાયાગ્રામ. બરાબર છે? તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો મિત્રો. આનો સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને ઈઝી પડશે ને. આ સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો ને. હવે તમારે જોવાનું છે છત ધારણાઓ, એઝમ્પશન આપેલી છે. બરાબર છે? છતની ઊંચાઈ કેટલી છે? છતની ઊંચાઈ આપેલી છે. બરાબર. છતની ઊંચાઈ આપેલી છે. ભોયતળિયાથી બેટનની ઊંચાઈ આ તમારે યાદ રાખવાની છે. બેટન એટલે કે છતની ઊંચાઈ કેટલી છે? 4 મીટર. તો તમારે રૂલ્સમાં શું આવ્યું હતું? બેટનની ઊંચાઈ તો કે છતથી 0.5 સેન્ટીમીટર નીચે, એટલે ભોયતળિયાથી 3.5 મીટર ઉપર. બરાબર છે? આ ક્લિયર? ભોયતળિયાથી સ્વિચની બોર્ડની લંબાઈ ઊંચાઈ તો કેટલી છે? સ્ટાન્ડર્ડ આપણી 1.3 મીટર છે. ક્લિયર? હવે આ મગજમાં આવ્યું હોય તો આપણે ક્લિયર કહીશું. બરાબર છે? આપણે સ્ક્રીનશોટ પણ લઈ લીધો છે, એટલે ક્લિયર છે. હવે જો આ વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખવાની થાય. બરાબર છે? ભોયતળિયાથી મેઇન સ્વિચની ઊંચાઈ. મેઇન સ્વિચ બોર્ડ, મેઇન સ્વિચ બોર્ડ ક્યારે નાના સ્વિચ બોર્ડથી ઊંચો હોવો જોઈએ. નાનો સ્વિચ બોર્ડ ક્યારે છે? 1.3 મીટર. તો એનાથી થોડોક ઊંચો કેટલો હશે? 1.5 મીટર. બરાબર છે? હવે ભોયતળિયાથી લાઇટ પોઈન્ટની ઊંચાઈ. લાઇટ પોઈન્ટ ક્યાં હોવો જોઈએ? તો એનાથી ઊંચું. લાઇટ તો ઊંચી જ હોવી જોઈએ. 2.5 મીટર. અહીંયા ઊભી લંબાઈ દર્શાવતો નકશો દર્શાવ્યો છે. આ એઝમ્પશન ડાયાગ્રામ છે. હવે તમારે શું કરવાનું છે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો. તમારે એક એઝમ્પશન લેવાનું છે કે તમે રૂમમાં બેઠા છો. બરાબર છે? અહીંયા તમારું ભોયતળિયું આવેલું છે. ભોયતળિયું છે. ક્લિયર? ભોયતળિયું છે. આ તમે પેલા ફ્લોર ડ્રો કરો. બરાબર છે? ફ્લોર ડ્રો કરી નાખો. પછી એની ઊંચાઈ કેટલી છે? તો કે 4 મીટર. ક્લિયર? ઊંચાઈ 4 મીટર છે. બરાબર છે? હવે આપણે નોર્મલી કન્ડ્યુટ ક્યાંથી પસાર કરશું? 4 મીટરમાંથી સીલિંગ ઉપરથી કન્ડ્યુટ કેટલું નીચે રાખશું? તો કે 4 મીટર ઊંચાઈ હોય ને તો 0.5 મીટર આપણે રાખીએ છીએ. એટલે સીલિંગ અને કન્ડ્યુટ બેટન રન કે જ્યાં આપણે આપણો વાયર ફિટ કરવાના છીએ અને જે આપણું કન્ડ્યુટ છે ફિટ કરશું. કન્ડ્યુટ એટલે પીવીસી નો પાઇપ ફિટ કરશું. બેટન રન એટલે કે કેટલું? 4 મીટર ઊંચાઈ હોય તો એનાથી છતથી અડધા મીટર નીચે. બરાબર રાખશું. ક્લિયર? તો આ ઉપરની લાઈન છે ને, આ કન્ડ્યુટ બેટન રન છે. બરાબર છે? કન્ડ્યુટ રન છે. કેટલા મીટર? અડધા મીટર ઊંચાઈએ, છતથી અડધો મીટર નીચે. બરાબર છે? હવે 3.5 મીટરે તમારે તમારું સ્પેસિફિકેશન ચેક કરો. 3.5 મીટરે કઈ છે? તો કે નહીં. તો હવે પછી સિમ્બોલ આવશે. એ શું આવશે? તો કે એક મેક્સિમમ 2.5 મીટરે છે. શું છે? મેક્સિમમ 2.5 મીટરે લાઇટ પોઈન્ટની ઊંચાઈ છે. 2.5 મીટરે. તો હા, તો ક્યાંથી છે? ફ્લોરથી. તો ફ્લોરથી લ્યો. લાઇટ પોઈન્ટની ઊંચાઈ 2.5 મીટર છે. આ લાઇટ પોઈન્ટ આપજો. બરાબર છે? બરાબર છે? ટ્યુબલાઇટ લેમ્પ 1, ટ્યુબલાઇટ લેમ્પ 2. ટ્યુબલાઇટ અહીંયા 2.5 મીટર ઊંચાઈએ રહેશે. બીજું કઈ છે? તો કે હા, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કેટલાએ કીધું? તો કે ભોયતળિયાથી 1.5 મીટર ઊંચાઈ છે. મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 1.5 મીટર.
હવે સ્વિચ બોર્ડ કયો કીધું તો કે હા 1.3 મીટર, તો કે ક્યાં તો કે ભોંયતળિયેથી, બરાબર, તો કે 1.3 મીટર. ક્લિયર, આ વસ્તુ થઈ ગઈ. હવે આટલું દર્શાવો તોય ચાલે, આના સિવાયના આ સિમ્બોલ, બરાબર છે. હવે આ આપણે 3.5 મીટરનું છે, એમાંથી દોઢ બાદ કરીએ તો 2 રહેશે, બરાબર છે. હવે 3.5 મીટરનું છે, અહીંથી આ અંતર, બરાબર છે, એમાં 2.2 1.3 બાદ કરીએ તો કેટલું રહેશે? 2.2 મીટર રહેશે. આ ક્લિયર થઈ ગયું. આ આપણો એઝમ્પશન ડાયાગ્રામ છે. ક્લિયર તમને બધાને? ઓકે. હવે આપણે જે વસ્તુ લેવાની છે, વાયરિંગનો લેઆઉટ કઈ રીતે લેશું એ આ ક્લિયર આવશે. વાયરિંગના લેઆઉટ અને વાયરિંગ ડાયાગ્રામની એઝમ્પશન ઉપરથી કંડ્યુટની લંબાઈ અને વાયરની લંબાઈ મળશે. કંડ્યુટની લંબાઈ અને વાયરની લંબાઈ ગોતવી હોય તો આપણે આ ડાયાગ્રામ જોવો પડે, આની ઊંચાઈ જોવી પડે. તો આના સાથે એક ડાયાગ્રામ મગજમાં કયો રાખવો પડશે? આ ડાયાગ્રામ મગજમાં રાખવો પડશે, બરાબર છે. આ ડાયાગ્રામ છે તમારી પાસે ડ્રો કરેલો, પછી આ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે, બરાબર. ક્લિયર. હવે તમારે વાયર કેટલો જોશે, કંડ્યુટ કેટલો જોશે, એની ગણતરી કરવી હોય તો આપણે આ ટેબલ મુજબ કરશું. ટેબલના નંબર કેટલા છે? 3.5. આ નંબર તમારી ટેક્સ્ટ બુકમાં છે અને રૂલ્સ પ્રમાણે આ જ નંબર છે. આ ટેબલ નંબર ના આપો તોય કંઈ પ્રોબ્લેમ નથી. તમારે ગણતરી કરવી હોય તો ટેબલ રાખવાનું. એમાં પહેલા શું રાખવાનું? સિરિયલ નંબર. પછી શું? કંડ્યુટની વિગત એટલે ડિસ્ક્રિપ્શન. પછી શું છે? કંડ્યુટની લંબાઈ મીટરમાં. આ શું થયું? યુનિટ, બરાબર છે. વાયરની સંખ્યા, વાયરની સંખ્યા કેટલા જોશે? 2. ફેઝ અને ન્યુટ્રલ. ફેઝ સેપરેટ જોશે, ન્યુટ્રલ એકબીજાને કનેક્ટ કરી શકો છો, બરાબર છે. ક્લિયર? ઓકે. વાયરની લંબાઈ ફેઝમાં કેટલી જોશે, ન્યુટ્રલમાં કેટલી જોશે, અને વાયરની લંબાઈ કુલ મીટરમાં. ક્લિયર આ વસ્તુ? હવે મેઇન સ્વિચથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સુધી, મેઇન સ્વિચથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સુધી બે છેડા લઈ જ જવા પડે. એક છેડો ફેઝનો લઈ જવો પડે, એક છેડો ન્યુટ્રલનો. હવે તમે યાદ કરો મિત્રો કે મેઇન સ્વિચથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ બે એકબીજાની નજીકમાં જ છે, બરાબર છે. તો 1 મીટર અંતર રાખ્યું છે. ફેઝનું 1 મીટર, ન્યુટ્રલ 1 મીટર, તો ટોટલ 2 મીટર અંતર છે મેક્સિમમ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી સ્વિચ બોર્ડ એકદમ બાજુમાં છે, એકદમ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સ્વિચ બોર્ડ. તમને યાદ ન હોય તો પ્રીવિયસ યાદ કરી લો. તો એમાં કેટલા છેડા જશે? 2, બરાબર છે. એક ફેઝ, એક ન્યુટ્રલ. હવે એ કેટલું છે? એકદમ બાજુમાં છે એટલે 0.5 પ્લસ 0.5. અહીંયા આપણે લંબાઈ નક્કી કરીએ છીએ, અહીંયા વાયર નક્કી કરીએ છીએ, બરાબર છે. આ થઈ ગયું. તો એનું કેટલું જોશે? 2 પ્લસ 1 પોઈન્ટ જોશે, 3 જો થઈ ગયું. હવે સ્વિચ બોર્ડથી સ્વિચ બોર્ડના કંડ્યુટ રન સુધી, એટલે કે સ્વિચ બોર્ડ આપણો કેટલા મીટરે છે? 1.3 મીટરે. આ યાદ છે? તો કે હા, 1.3 મીટર. સ્વિચ બોર્ડ થી કંડ્યુટ રન એટલે સ્વિચ બોર્ડ 1.3 મીટર આપણે દર્શાવ્યો, તો 3.5 મીટર આપણને પ્રીવિયસલી યાદ હોય. આ રકમ યાદ છે? તો કે સ્વિચ બોર્ડ ક્યાં છે આપણો? તો કે આ, બરાબર છે. સ્વિચ બોર્ડ અહીંયા છે આપણો, દેખો, રેડી. હવે અહીંથી કંડ્યુટ રન સુધીનું અંતર આ કેટલું થાય? 2.2. અહીંયા વાયર પૂગી ગયો, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી સ્વિચ બોર્ડ સુધી પૂગી ગયો. અહીંથી કંડ્યુટ રન સુધીનું અંતર કેટલું થાય? 2.2 મીટર, બરાબર છે. તો એવા કેટલા જોશે? 2.2 મીટર. હવે સ્વિચ આ ખાસ અગત્યનું છે. સ્વિચ બોર્ડથી સ્વિચ બોર્ડના કંડ્યુટ રન સુધીનું અંતર, કંડ્યુટની લંબાઈ તો કે 2.2 મીટર છે. ફાઇનલ પ્લાન પ્રમાણે એ તમને ખબર છે એટલે 2.2 મીટર લખી નાખો. હવે કેટલા ફેઝ જોશે? તો કે કેટલા પોઈન્ટ છે? તો કે 2 ટ્યુબલાઇટ, એક લેમ્પ પોઈન્ટ ને એક પંખો, તો કે 4 ફેઝ જોશે. ન્યુટ્રલ કેટલા જોશે? 1 કોમન ચાલશે, બરાબર છે. એટલે 4 ગુણ્યા 2.2 કેટલા થશે? 8.8. હવે 1 ગુણ્યા 2.2 કેટલા થશે? 2.0. 8.8 પ્લસ 2.0 11 થશે. તો 11 મીટર સ્વિચ બોર્ડથી સ્વિચ બોર્ડના કંડ્યુટ રન સુધીનું અંતર છે. આપણે ક્યાં પીગા મિત્રો? કંડ્યુટ રન. જુઓ
અહીંયા ભૂગેલા છીએ આપણે, બરાબર છે. અને આ સર્કિટમાં આપણે અહીંયા ભૂગ્યા, આ સર્કિટમાં અહીંયા ભૂગ્યા, બરાબર છે. અહીંયા ભૂગ્યા છીએ. હા, યાદ રહી ગયું. હવે એક એક ગણતરી બહુ વિસ્તારથી કરાવું છું, એટલે ભૂલાય નહીં, ગોખાવાની નથી આ વસ્તુ, એટલે તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. હવે સ્વિચ બોર્ડથી કન્ડ્યુટ રન સુધી, TL1 ના કન્ડ્યુટ રન સુધી, તો કે ટ્યુબલાઇટ 1 તો દિવાલથી કેટલી 0.1 મીટર છેટી છે ને, હા, તો સ્વિચ બોર્ડ કેટલો છે, 4 મીટર ઊંચાઈએ છે, તો ટ્યુબલાઇટ 1 તો કે 4 કન્ડ્યુટ રન તો કે 4 ફેઝ હશે, એક ન્યુટ્રલ જશે, તો શું થશે, તો 4 × 1 અહીંયા 4 આવશે, બરાબર છે. 1 × 1 અહીંયા 1 આવશે, તો ટોટલ કેટલા મીટર જશે, 5 મીટર જશે. હવે TL1 ના કન્ડ્યુટથી TL1 ના કન્ડ્યુટ અને TL2 ના કન્ડ્યુટ સુધી એક જ જશે, અને ન્યુટ્રલ 2 જશે, બરાબર, કારણ કે ત્યાં ટ્યુબલાઇટ બીજી ચાલુ કરવાની છે, પરંતુ ન્યુટ્રલ પાછો પણ લઈ આવવાનો છે, ફેઝ તો મોકલવાનો જ છે, ન્યુટ્રલ પાછો લઈ આવવાનો, એટલે શું થાય 1, બરાબર, અને 1 અહીંયા ન્યુટ્રલ રિટર્નમાં 2, એટલે ટોટલ કેટલું થશે 3, બરાબર છે. હવે પછી TL1 થી કન્ડ્યુટના પંખા, હવે તમારે શું કરવાનું છે, ન્યુટ્રલ વાયર બચાવવા માટે ટ્યુબલાઇટનો ફેઝ એઝ ઇટ ઇઝ, બધાનો ફેઝ સેપરેટ આપવાનો, બરાબર છે. પંખા સુધી, પંખાના લાઇટ પોઈન્ટ સુધી, તો આપણે કેટલી મીટર છે, તો કે 2.5, પંખો 2.5 મીટર અંતર છે. ક્યાંથી આવશે મિત્રો, તો જુઓ અહીંયા 2.5 મીટર છે, શું કામે, આ જો 1 મીટર અંતરે રાખેલું છે, બરાબર છે. તો આ 2.5 મીટર આવશે, 2.5 આવ્યું, તો 2.5 માં કેટલા પોઈન્ટ જશે, તો કે 3 પોઈન્ટ. કેમ, તો કે હજી આપણે આગળ તો લઈ જવાના છે, હજી 3 પોઈન્ટ, એટલે કે 2 ટ્યુબલાઇટ અને 1 લેમ્પની સંખ્યા બાકી છે. જુઓ ફેઝની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે, 4 3 2 1, બરાબર છે. આ ડિસ્ક્રિપ્શન છે, 4 3 1 1, બરાબર. ન્યુટ્રલની સંખ્યા જ્યાં પોઈન્ટ વધારે હશે ત્યાં ન્યુટ્રલ વધશે, બાકી સેપરેટ ન્યુટ્રલ આપેલા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. કન્ડ્યુટ થઈ ગયા પંખા સુધી કેટલું 7.5 મીટર, કારણ કે 3 ફેઝ જશે, અને રિટર્ન કેટલો 1, તો 2.5 મીટર, તો આન્સર 7.5 પ્લસ 2.5 આવશે 10, બરાબર છે. હવે પંખાથી લાઇટ પોઈન્ટ સુધી, તો પંખાની લાઇનથી લાઇટના પોઈન્ટ સુધી 3.5 નું અંતર છે, ફેઝ એ એક જોશે, ન્યુટ્રલ એ એક જોશે, કારણ કે હવે લાઇટ પોઈન્ટ એક જ વીધું. પંખાથી ટ્યુબલાઇટ 2 સુધી, ટ્યુબલાઇટ 2 સુધી શું છે, 3.5 નું અંતર છે, ફેઝ એ એક જોશે, ન્યુટ્રલ એ એક જોશે, તેનું અંતર કેટલું થશે, 3.5 પ્લસ 3.5 7. હવે ટોટલ તમારું ખાલી કન્ડ્યુટની લંબાઈનું અંતર માપીને તો કે 1.5 છે, 15 મીટર. શા માટે, તો તમારે વાયર અલગ અલગ હશે, પરંતુ કન્ડ્યુટ તો એક જ જોશે ને, કન્ડ્યુટ એક હોય એટલે ચાલે, બરાબર છે. વાયર એક કન્ડ્યુટમાં ઘણા બધા, તો ટોટલ કેટલા મીટર, 15 મીટર લંબાઈનું કન્ડ્યુટ જોશે, બરાબર છે. આનો સરવાળો કરવાનો છે. હવે ફેઝમાં કેટલા જોશે, 29.8 મીટર ફેઝમાં જોશે. ન્યુટ્રલમાં કેટલા જોશે મિત્રો, ન્યુટ્રલમાં ઓછા જોઈએ, કારણ કે કનેક્શન આપણે ચેન્જ કરેલા છે, તો કે 16.2 મીટર ન્યુટ્રલમાં જોશે. ટોટલ કેટલા જોશે, 46 મીટર વાયર જોશે, આ બેનો સરવાળો, બરાબર. આ થઈ ગયું ક્લિયર, આવડી ગયું, એટલા માટે ટાઈમ વધારે આપું છું કે આવડી જાય. ઘણી બધી કેલ્ક્યુલેશન કરી લીધી, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ કરશો એટલે ઈઝી પડશે, બરાબર છે. હવે કન્ડ્યુટની લંબાઈ અને કુલ વાયરની લંબાઈ જોતા જણાશે કે વાયરની લંબાઈ લગભગ કન્ડ્યુટની લંબાઈથી 3 ગણી છે. આ ક્લિયર વસ્તુ છે કે કન્ડ્યુટની લંબાઈ 15 હોય ને, તો 15 તેથી 45, કન્ડ્યુટની લંબાઈ કરતા 3 ગણી વાયરની લંબાઈ જોશે. તે સામાન્ય નિયમ સ્વીકારી લઈ અને આ ગણતરી સરળ અને ઝડપી રીતે થઈ શકે, બરાબર. આ બધી માથાકૂટ કરી પછી ભાઈએ કીધું કે આ થંબ રૂલ છે, કે જેટલું કન્ડ્યુટ જોશે ને એના કરતા 3 ગણું વાયરની લંબાઈ હોય. કન્ડ્યુટ 15 હોય તો એનાથી, એટલે આપણે શું ઈઝી થઈ જાય,
વાયરની લંબાઈ ગણવાની સરળ, બરાબર છે. હવે આ અઘરી રીત હતી આપણે જોઈ લીધી, ટેકનિકલ રીત છે, બરાબર છે. આમાં ભૂલ આવશે, બરાબર છે. આમાં કોઈ ભૂલ નહીં આવે, પરંતુ ટેકનિકલ રીત થોડીક લેન્થી થાય છે. એટલે આપણે સામાન્ય થંબ રૂલ શું બનાવ્યો કે આપણે પેલા કંડ્યુટ ગણ લેવાના. કંડ્યુટની લંબાઈ કેટલી થાય તો 15 મીટર. એનાથી 3 ગણી લંબાઈ કોની હશે? વાયરની લંબાઈ હશે. તો આ હતી મિત્રો મેથડ નંબર 1 ફોર ડિસ્ક્રાઇબિંગ કંડ્યુટ લંબ, બરાબર, કંડ્યુટ અને વાયરની લંબાઈ. હવે બીજી રીત આપણે જોઈએ ને તો આપણી મકાનના નકશાના પોઈન્ટ દર્શાવેલ છે, તેના ઉપરથી કંડ્યુટની લંબાઈ ગણી શકાશે અને ધારણા ઉપરથી ટેબલની ઉપરથી ઊભી લંબાઈ ગણી શકાશે, બરાબર છે. આડી લંબાઈ હવે આ પોઈન્ટ દર્શાવેલ છે. બરાબર છે. અહીંયા જુઓ મિત્રો, એ બી સી, સી ક્યાં છે જુઓ જોઈએ. અહીંયા બહુ નાના લેટરમાં દર્શાવેલા છે એટલે તમને દેખાશે પણ નહીં, બરાબર. હું ટ્રાય કરું તમને દેખાડવાની. હવે શું કર્યું, આની એ બી ડી ઈ એવા પોઈન્ટ આપી દીધા. પોઈન્ટ આપી દેશો એટલે શું થશે? આ પોઈન્ટ આપી દીધા એટલે એની લંબાઈ ગણતરી કરવામાં ઈઝી રહેશે. કંડ્યુટની લંબાઈ ક્યાં ક્યાં સુધી જાય? એ બી સી ડી અને ઈ. તો કે પેલા એ થી બી, બી થી સી, સી થી ડી અને સી થી ઈ સુધી જશે. તો આ કંડ્યુટની લંબાઈ થશે. રેડી, ક્લિયર? આ વસ્તુ થઈ ગઈ. હવે કંડ્યુટની લંબાઈ ગણવાની એની સીધી રીત, ડાયરેક્ટ કંડ્યુટની લંબાઈ ગણશો ને એટલે આવડી જશે. પેલા એની શું કર્યું, આ ટેકનિકલ ને સાચી રીત છે, આ થંબ રૂલ છે. તો કે મેં તમને કીધું એમ એ બી સી ડી, એ બી, એ બી બી સી સી ડી અને ડી છે. રેડી, એ બી બી સી સી ડી અને ડી છે ને, ક્લિયર? એ બી બી સી સી ડી ને સી છે. તો આ મેથડ ગણી લીધી. એ થી બી નું અંતર તો કે 1 મીટર, બી થી સી નું અંતર તો કે 2 મીટર, સી થી ડી નું અંતર 2 મીટર અને સી થી ઈ નું અંતર, લાસ્ટ આપણો ટ્યુબલાઇટ પોઈન્ટ છે એ. તો આ બધું હવે મગજમાં રહેવું જોઈએ મિત્રો. મગજમાં નહીં રહે તો કે ટ્યુબલાઇટ પોઈન્ટ છે, ફેન પોઈન્ટ છે, તો વાયરિંગ અઘરું છે. હવે આ 7 મીટર છે, આ આડી લંબાઈ છે. હવે ઊભી લંબાઈ તો કે 2.2 મલ્ટીપ્લાઇડ બાય સ્વિચ બોર્ડની સંખ્યા પ્લસ 1 મલ્ટીપ્લાઇડ બાય લેમ્પ એન્ડ ટ્યુબલાઇટની સંખ્યા. તો કે આ 2.2 શું છે? તો 2.2 ગોતવી પડે ને. તો 2.2 શું છે જુઓ જી, કે આ 2.2 છે. સ્વિચ બોર્ડની સંખ્યા 1 પ્લસ 2 મલ્ટીપ્લાઇડ બાય મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સંખ્યા પ્લસ એવી રીતે ગણતરી કરેલી છે, જુઓ. આ દરેક વખતે આવશે નહીં. ઊભી લંબાઈ 2.2 છે, મલ્ટીપ્લાઇડ બાય સ્વિચ બોર્ડની સંખ્યા તો કે એક જ છે, પ્લસ 1 મલ્ટીપ્લાઇડ બાય લેમ્પ અને ટ્યુબલાઇટની સંખ્યા તો કે લેમ્પ અને ટ્યુબલાઇટની સંખ્યા બે થઈને કેટલી થશે? 3, બરાબર છે. પ્લસ 0.5 છતથી કંડ્યુટ રનની સંખ્યા કેટલી છે? તો કે 3, બરાબર છે. આ બધાની ગણતરી કરો એટલે 6.7 મીટર આવશે, બરાબર છે. આન્સર 6.7 મીટર આવે ને આન્સર, એટલે ઓકે. હવે આના ઉપરથી કંડ્યુટની લંબાઈ આપણે ગણીશું. કંડ્યુટની લંબાઈ બરાબર આડી લંબાઈ, પેલા આડી ગણતરી કરી લીધી પ્લસ ઊભી લંબાઈ. તો આડી લંબાઈ કેટલી આવી હતી? 7 મીટર પ્લસ 6.7 એટલે 13.7 મીટર આવ્યું. હવે આ થંબ રૂલ એક ગણતરી કરો ને તો એ કંડ્યુટની લંબાઈ, હવે 10% ખરાબી ગણવાની, બરાબર. તો મલ્ટીપ્લાઇડ બાય 1.1 તો 15 મીટર આવશે. 15 મીટર કંડ્યુટની લંબાઈ આવશે. વાયરની લંબાઈ શું થાય? તો 3 મલ્ટીપ્લાઇડ બાય કંડ્યુટની લંબાઈ. તો કંડ્યુટની લંબાઈ અંદાજે કેટલી છે? 15 મીટર. તો વાયરની લંબાઈ કેટલી થશે? 45 મીટર. આ થઈ ગયું કુલ વાયર. કુલ વાયર શું થશે? 45 પ્લસ 45 ના 20% એટલે 55 મીટર થઈ ગયું, બરાબર છે. રેડી?
કુલ વાયર 45 મીટર છે, પરંતુ આપણને એક આઈ રૂલ પ્રમાણે 20% ખરાબી ગણવાની કે 20% નુકસાન જવાની સંભાવના આપણા વધારે રહેશે. તો 45 પ્લસ 45 ના 20%, એટલે કે 45 એની મીટરની લંબાઈ છે અને પ્લસ 45 એનું શું છે, એના 20% છે. તો 55 મીટર આપણે વાયર જોશે. બરાબર છે, આ ક્લિયર થઈ ગયું. હવે એસ્ટિમેશન પત્રક, જેના માટે આખું ચેપ્ટર છે, એ એસ્ટિમેશન પત્રક આપણે જોઈએ. તો શું થશે, એસ્ટિમેશન પત્રકમાં એક આઈસીડીપી જોશે આપણે, તો કે 15 એમ્પિયરની 250 વોલ્ટની આઈસીડીપી. કઈ ક્વોલિટી, તો કે આઈએસઆઈ ક્વોલિટી પ્રમાણે. બરાબર. નંગ કેટલા જોશે, એક. એના બજારના ભાવ કેટલા છે, 400 રૂપિયા. બરાબર છે. આના માટે તમારે ડેઈલી ડે, બરાબર છે, ત્યારે તમે જ્યારે એન્જિનિયરિંગ કરો, એન્જિનિયરિંગ કે એસ્ટિમેશન કરો, એના નજીકના વર્ષનું આકારણી પત્રક તમારે જોવું પડે. નંગ કેટલા જોશે, એક. તો કે એના રૂપિયા કેટલા થશે, 400. હવે 10 એમ્પિયરની 250 વોલ્ટની ટુ વે આયર્ન ક્લેડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કેટલા જોશે, એક. નંગ એક. બરાબર. એનો ભાવ કેટલો છે, 200. બરાબર છે. આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો ભાવ છે, 200 રૂપિયા. બરાબર. હવે 1.5 જાડાઈ અને 25 વ્યાસવાળી કંડ્યુટની પીવીસી. હવે પીવીસી ની આપણે લંબાઈ કરેલી છે, કેટલી જોશે, 15 મીટર. તો એનો 1 મીટરનો ભાવ કેટલો છે, 30 રૂપિયા. તો 15 મીટર જોશે એટલે કેટલા રૂપિયા થશે, 450 રૂપિયા. અહીંયા બીજા કોલમમાં 1 યુનિટના ભાવ લખવાના. ક્લિયર આ વસ્તુ ક્લિયર. બીજા કોલમમાં 1 યુનિટના ભાવ લખવાના, પછી કેટલા નંગ જોશે એ લખવાના, ટોટલ કેટલી કિંમત હશે એકમ કેટલા, એનો ભાવ કેટલા નંગ દીઠ છે એ. બરાબર છે. આ ક્લિયર. હવે 1.5 એક દોઢની જાડાઈ વાળા 25 વ્યાસના બેન્ડ. બેન્ડ એટલે કે જ્યાં આપણે ઘણા વાળવાનું આવે છે કંડ્યુટ, એ. તો કે કેટલા વળાંક આવે છે, તો કે 10 વળાંક જોઈએ. બરાબર, 10 જોશે. એકનો ભાવ શું છે, 6 રૂપિયા. તો ટોટલ કેટલું થશે, 60 થશે. બરાબર. ટોટલ 60 થશે. આ વસ્તુ થઈ ગઈ. તો કે 1.5 જાડાઈ 25 વ્યાસની ટી. તો કે 6 છે. તો કે એક ટી એટલે આ રીતે ટી છે. બરાબર છે. ટી થશે એટલે ટી આ રીતે છે. તો 6 નંગ જોશે, એને એકનો ભાવ કેટલો છે, 5 રૂપિયા. તો 30 રૂપિયા ઈ થશે. આ રીતે પીવીસી મોડેલ 25 નું સેડલ્સ. સેડલ્સ એટલે કે 30 નંગ જોશે. બરાબર છે. એકનો 100 નંગના કેટલા છે, 300. તો 30 નંગના કેટલા થશે, 90 રૂપિયા. બરાબર છે. 5 નંબરનો ટોપિક આપણે થઈ ગયો. હવે 6 નંબરના 25 ટી. એટલે ટી કઈ રીતની હોય છે કે આ એક લાઈન જતી હોય ને વચ્ચેથી આ લાઈન આપવાની હોય, તો એને ટી કહેવાય. વ્યાસના ટી. તો કે નંગ કેટલા જોશે, 6 નંગ. એક નંગનો ભાવ કેટલો છે, તો કે 5. તો ટોટલ રૂપિયા કેટલા થશે, 30 રૂપિયા થશે. ક્લિયર. હવે કંડ્યુટમાં પીવીસી સેડલ્સ. એટલે સેડલ્સ એટલે ઉપર લગાવવાના જે હોય ને એ સેડલ્સ. તો કેટલા નંગ જોશે, 30 નંગ જોશે. એનો જથ્થો કેટલો છે, એના 300 રૂપિયા છે, પરંતુ કેટલાના, 100 નંગના 300 રૂપિયા. તો આપણે કેટલા નંગ જોઈએ છે, 30 નંગ. તો 30 નંગના કેટલા થશે, 90 રૂપિયા થશે. ક્લિયર. 90 રૂપિયા. બરાબર છે. હવે પછી પાછું વુડન બોર્ડ ફોર્મો ટાઈપ. બરાબર છે. 200 બાય 250 કેટલા જોશે. હવે આપણે વચ્ચે કેટલા નંગ જોશે, તો કે 2 નંગ જોશે. એક નંગનો ભાવ કેટલો છે, તો કે 80 રૂપિયા. તો બીજા કેટલા થશે, 160. ક્લિયર. આ વસ્તુ થઈ ગઈ. હવે સિંગલ કોર પીવીસી ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ વાયર 650 વોલ્ટનો 5.5 મીટર જોશે. બરાબર છે. 5.5 મીટર જોશે. તો 100 મીટરનો ભાવ કેટલો છે, 500 રૂપિયા. તો 5.5 મીટરનો કેટલો થશે, 275 રૂપિયા. બરાબર છે. સિંગલ પોર પીવીસી ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ વાયર કેટલા વોલ્ટનો, 650 વોલ્ટનો 2 મીટર જોશે. 750 રૂપિયા ભાવ છે. અહીંયા ગ્રેડ અને આ એલ્યુમિનિયમ વાયર બે ડિફરન્સ છે. તો 100 મીટરના 750 રૂપિયા છે. 2 મીટરના કેટલા થશે, 15 રૂપિયા. બરાબર છે. આ ક્લિયર. આ શાના માટે,
તો આ 2 મીટર ક્યાં માટે? તો કે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી સ્વિચ બોર્ડ સુધી આ ગ્રેડ જોશે, બરાબર. પછી આ સ્વિચ બોર્ડથી આ વાયર જોશે, બરાબર છે. સ્વિચ બોર્ડથી તમે ઓછો વાયર પણ લઈ શકો. આ ક્લિયર? હવે પછી જે જોઈશે 5 એમ્પિયર 250 વોલ્ટની સ્વિચ, બરાબર છે, પ્લસ માઉન્ટિંગ પ્રકારની સ્વિચ. કેટલા પોઈન્ટ છે? તો કે 5 પોઈન્ટ છે. 5 પોઈન્ટ હોય એટલે કેટલા નંગ જોશે? તો કે 5 નંગ સ્વિચ જોશે, બરાબર. ક્લિયર? એક સ્વિચનો ભાવ કેટલો છે? તો 20 રૂપિયા. તો 5 સ્વિચનો કેટલો થશે? 20 પંચા 100. હવે સીલિંગ રોઝ. સીલિંગ રોઝ એટલે પંખાની ઉપર જે આપણે ઇન્ટિરિયર માટે લગાવીએ છીએ ને, એ સીલિંગ રોઝ. આ પંખાના જે કનેક્શન આપવાના છે ને, એમાં સીલિંગ રોઝ કેટલું જોશે? 5 એમ્પિયર 250 વોલ્ટનું 2 પ્લેટ વાળું જોશે. તો એવા કેટલા સીલિંગ રોઝ જોશે? 3. તો કેટલો થશે? 25 તારી 75 રૂપિયા થશે, બરાબર છે. સીલિંગ રોઝ એટલે કે છતના જ્યાં પોઈન્ટ કાઢવાના છે, તો કે 3 પોઈન્ટ કાઢવાના, 2 ટ્યુબલાઇટના કાઢવાના છે ને 1 ફેનનો કાઢવાનો છે. ક્લિયર? હવે 5 એમ્પિયર 250 વોલ્ટના એંગલ હોલ્ડર બેકલાઇટ. આપણે લેમ્પ કેટલા છે? લેમ્પનું આમ આકાર એંગલ હોલ્ડેડ હશે, બરાબર છે. લેમ્પનો એંગલ હોલ્ડેડ હોય. આ તમારી દિવાલ હોય, સપોઝ આ તમારી દિવાલ છે. અહીંથી તમારે લેમ્પ કાઢવું હોય તો લેમ્પની આ રીતે હશે, બરાબર છે. તો એને એંગલ હોલ્ડેડ ડિવાઇસ કે બેકલાઇટ કહેવાય. તો 1 નંગ જોશે. એકનો ભાવ કેટલો છે? 30. તો એટલે રૂપિયા કેટલા જોશે? 30 રૂપિયા જોશે. ક્લિયર? હવે વુડન રાઉન્ડ બ્લોક 75 mm. હવે રાઉન્ડ બ્લોક કેટલા નંગ જોશે? તો 4 નંગ જોશે. એકનો ભાવ કેટલો? 15 રૂપિયા. તો ટોટલ કેટલા થશે? 60 રૂપિયા, બરાબર છે. રાઉન્ડ શેપમાં જેટલા બ્લોક જોશે, 4 ટર્મિનલ છે, તો આપણે 4 બ્લોક જોશે. હવે સ્ક્રૂ કેટલા જોશે? તો કે આ તમારા સ્ક્રૂ શેના ઉપર હોય છે? વોડના સ્ક્રૂ. તો કે કેના ઉપર? મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સ્વિચ બોર્ડ, પછી એના પછીના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમારે સ્ક્રૂ જોશે. 1ના 4 સ્ક્રૂ જોશે આજુબાજુ. મોટો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે તો એના 6 જોશે. એટલે 25 mmના 8 SWGના 50 સ્ક્રૂ જોશે તમારે. એ 100 નંગનો ભાવ કેટલો છે? 150 રૂપિયા. તો 50 નંગ કેટલો થશે? 75. અડધા થઈ ગયા. 35 mmના 8 SWGના 10 નંગ જોશે. 100 નંગનો ભાવ કેટલો છે? આ સ્ક્રૂનો ભાવ 100 નંગમાં હોય, બરાબર છે, 200 રૂપિયા. તો 10 નંગના કેટલા થશે? 20 રૂપિયા. 50 mm SWG, પછી 20 mm, પછી 12 mm. એ રીતે આપણે થશે 30 રૂપિયા, બરાબર છે. રાહુલ પ્લગ ગટી. ગટી કેટલા નંગ? 100 નંગ, બરાબર. 30 રૂપિયા. તો એક પેકેટ 30 રૂપિયાનું આવે છે. પરચુરણ સામાન 100 રૂપિયા લખી દે. પરચુરણ સામાન. કુલ ખર્ચ કેટલો થયો? તો કે 2223. આ બધાનો ટોટલ, બરાબર છે. હવે એના ઉપર મજૂરી ખર્ચ. તો કે 100 રૂપિયાની મજૂરી હોય મલ્ટીપ્લાઈડ બાય 5.5, તો 550 રૂપિયા થઈ, બરાબર છે. ઓવરહેડ માલ સામાનનો ખર્ચ. તો કે માલ સામાનનો ખર્ચ આના 10% લેખે હોય. તો કે 550ના આના 10% લેખે, એટલે 2223ના 10% એટલે 225 રૂપિયા રાઉન્ડ ફિગર એને ગણેલો છે, બરાબર છે. 10% ગણી લીધો. હવે કુલ ખર્ચ. તો કે આ ત્રણેયનો સરવાળો, બરાબર છે. કુલ ખર્ચમાં આ ત્રણેયનો સરવાળો થશે. કેટલો થશે? 2998. તો રાઉન્ડ ફિગર કેટલો? આપણે ઓલવેઝ રાઉન્ડ ફિગરમાં લખવાનું. 3000 રૂપિયા થશે, બરાબર છે. હવે પ્રતિ પોઈન્ટ ખર્ચ. પ્રતિ પોઈન્ટ ખર્ચ. પ્રતિ પોઈન્ટ ખર્ચમાં આપણી પાસે પોઈન્ટ કેટલા છે? પોઈન્ટ તો ગણવાના જ છે ને. 6 પોઈન્ટ છે, પરંતુ એમાંથી 1 પોઈન્ટ અડધો ગણાય. તો કેવો? તો લેમ્પ વાળો. તો એ પોઈન્ટ પ્લગ વાળો છે ને, એ અડધો જ પોઈન્ટ ગણાય. એટલે કેટલો થશે? 3000 ડિવાઇડેડ બાય 5.5. તો કેટલા રૂપિયા આવશે? 545 માલ સામાન સાથે, બરાબર છે. 1 પોઈન્ટના 545 રૂપિયા થશે, બરાબર. 5.5 પોઈન્ટ ગણ્યા. તો કે કયો કયો? એક ફેનનો, એક ટ્યુબલાઇટ, 2 ટ્યુબલાઇટના 2 થયા, પછી એક લેમ્પનો 4 થઈ ગયા, 2 ટ્યુબલાઇટ, એક ફેન ને એક લેમ્પ થઈ ગયા. એના પછી એક વસ્તુ થશે, બરાબર. આ એક્ઝામ્પલ બહુ ઇઝી રીતે સમજાવ્યો છે, છતાં પણ ન સમજાય તો પાછા રિક્વેસ્ટ કરજો, પાછો હું સમજાવીશ. પરંતુ આ વિડીયો લેક્ચર મારો આગ્રહ છે કે 2 થી 3 વાર તમે જોશો એટલે એકદમ સિમ્પલ પ્રકારનો એક્ઝામ્પલ છે, તમને આવડી જશે. જો આ લેક્ચર તમને ગમ્યો હોય તો
આ લેક્ચરને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ તમારા ફ્રેન્ડ્સને કહીને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.